તો હવે સમાચારમાં આગળ આ તરફ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે અને ફાયરિંગની જે સમગ્ર ઘટના થઈ હતી તે ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વડોદરાના વરનામા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. છત્તીસગઢમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ફિજી દેશ સાથેનું કનેક્શન, કંપની માલિક સાથેની જૂની અદાવત, આર્થિક વ્યવહારો અને સોપારી આપીને ફાયરિંગ કરાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આશરે 2000 સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. વડોદરાના વરનામા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસનો ભેદ આખરે પોલીસે ઉકેલી લીધો છે. આ જ કેસમાં પોલીસે છત્તીસગઢમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફિજી દેશમાં મિત્રતા અને દરમિયાન થયેલી અદાવત અને બાદમાં ઊભા થયેલા આર્થિક વિવાદના કારણે આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે વડોદરા જિલ્લા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય પોલીસ શાખાઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન આશરે 2000 સીસીટીવી ફૂટેજના કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને મેડિકલ સ્ટોર પર મળેલા સ્પષ્ટ સીસીટીવી ફૂટેજ અને વાહન નંબરના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. તારીખ 26 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10:30ની આસપાસ વાઘોડિયા ચોકડી ઉપર એક માણસ ઉપર એ પોતાની ગાડીમાં આપની દુકાનથી ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ 2 ઈસમો દ્વારા કરવામાં આવી હતી, જે બાઇકથી આવેલા હતા. એના અનુસંધાને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને વહેલી સવારે 4:15 ગુના નોંધવામાં આવ્યો વરનામા પોલીસ સ્ટેશનની હદમાં. અને એની સાથે સાથે ફરિયાદી જેના ઉપર ફાયરિંગ થઈ હતી, જે આશીષ કુમાર મદનલાલ બાકોલિયા છે, જે મૂળ દિલ્હીના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી બરોડામાં કપડાના વેપાર કરતા હતા. એની પ્રાથમિક જે જાણકારી એમની પાસેથી લેવામાં આવી, તાત્કાલિક એસપી શ્રી વડોદરા ગ્રામ્ય શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા એ ગંભીરતા સમજીને એલસીબી, એસઓજી અને વરનામા લોકલ પોલીસ સ્ટેશનની 10 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી. એક બાજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલતી હતી અને એક બાજુ જે દિશાથી આરોપીઓ આવ્યા હતા એ દિશાના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરવામાં આવી. આ ટીમો દ્વારા આશરે લગભગ 2000થી વધુ સીસીટીવી કેમેરેજના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે ચેક કરતા એક બાઇક જેનું નંબર GJ06AO9199 એ બાઇક ઉપર સંદિગ્ધ લોકો જે છે મૂવમેન્ટ કરતા જોવા મળ્યા. એ બાઇકને ટાર્ગેટમાં રાખીને અલગ અલગ સીસીટીવીને જ્યારે ચકાસણી કરવામાં આવી તો જૂન મહિનાની અલગ અલગ તારીખોમાં અલગ અલગ લોકેશનમાં વડોદરા શહેરની અંદર એ લોકોના મૂવમેન્ટ જણાઈ આવેલ. જેના અનુસંધાને એક મેડિકલ શોપમાંથી આ બાઇકની સાથે જે માણસ મુસાફરી કરતા હતા એનું ક્લિયર ફૂટેજ મળ્યા. પોલીસ પાસે ક્લિયર ફૂટેજ આવ્યા પછી અમારી પાસે જેટલા પણ ટેકનિકલ પોર્ટલ્સ અવેલેબલ છે એમાં એ ફૂટેજને રન કરવામાં આવ્યો. પેરેલલ અમારી તપાસ જે વિસ્તારોમાં એ લોકો રેકી કરતા હતા, રહેતા હતા, એ બધી જગ્યાએ બાઇકના મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યા અને એમાં અમને પહેલા આરોપી જે છે એ 19 તારીખના રોજ જ્યારે એ લોકો 2 ટિકિટ ખરીદીને રેલવે સ્ટેશનથી દુર્ગ માટે રવાના થયા તો એ કન્ફર્મ થઈ ગયા કે આ લોકો જે મૂવમેન્ટ કરી રહ્યા છે એ છત્તીસગઢ સાથે એનું કંઈ કનેક્શન છે અને પહેલા આરોપી જે વિક્રમ પ્રતાપસિંહ એ આઈડેન્ટિફાઈ થયા. હવે વિક્રમ પ્રતાપસિંહના જેટલા પણ ડિટેલ્સ હતા એની જ્યારે ચેકિંગ કરી તો એમના પાસપોર્ટ નંબર પોલીસની પાસે આવ્યો. પાસપોર્ટ નંબરથી ચેક કરતા એની ઇન્ટરનેશનલ ટ્રેવલ હિસ્ટ્રી મળી અને ફરિયાદીએ જે રીતે પોલીસને જાણ કરી હતી કે અગાઉ એ 2.5 વર્ષ પહેલા ફિજીમાં નોકરી કરતો હતો. દયાલ સ્ટીલ કરીને એક કંપની છે એમાં નોકરી કરતા હતા અને એના જે માલિક છે જય દયાલ એની સાથે એની તકરાર ચાલતી હતી. તો ઇન્ટરનેશનલ હિસ્ટ્રી જ્યારે કાઢવામાં આવી તો ખબર પડી કે એ એપ્રિલના મહિનામાં ફિજીથી સિંગાપુરથી ન્યૂ દિલ્હી લેન્ડ થયા છે અને આગળની તપાસ કરતા એમનું લિંક ત્યાંના એક આરોપી, દુર્ગના એક કુખ્યાત આરોપી છે ગુરજીતસિંહ, એમની સાથે એનું લિંક એસ્ટેબ્લિશ થયા. અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા. હવે એ લોકો છેલ્લા 2 મહિનામાં 7 થી 8 વખત બરોડા આવીને આ અમારા જે ફરિયાદી છે
એની રેકી કરી છે, એની દરેક જગ્યાની વિઝિટ કરી છે અને 2 હોટલ્સમાં પણ એ લોકો રોકાયા છે. એ લોકો બીજી વખત જ્યારે રેકી કરવા આવ્યા ત્યારે એને ઝારખંડથી બાઇક ચોરી કરી હતી. જે બાઇકના નંબર મેં આપને આપ્યા અત્યારે એ ફોર્જડ નંબર છે. એ મુજબની પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવશે. એ બાઇક એ લોકોએ ઝારખંડથી ચોરી કરી હતી અને બીજી વખત જ્યારે આવ્યા ત્યારે બાઇક ઉપર બંને જણા 4 દિવસ ટ્રેવલ કરીને બરોડા પહોંચ્યા હતા. અને એ સિવાય જ્યારે એ લોકોએ મુવમેન્ટ કર્યા છે તો ટ્રેનના માધ્યમથી મુવમેન્ટ એ લોકોએ કર્યું છે. હવે એ લોકોને આપણે એ 19 તારીખે જ્યારે પરત ગયા અને એ ડિટેલ અમને મળી પછી એ લોકો પાછા 25 તારીખે આવે છે ટ્રેન રૂટથી અને બાઇકને રેલવે સ્ટેશનથી પિક કરે છે. દર વખતે રેલવે સ્ટેશન બાઇક મૂકીને જતા હતા અને પછી એ લોકો પૂજા મોલમાં જે પરિવાર 4 રસ્તા ઉપર છે ત્યાં પિક્ચર જોવા ગયા. તે દિવસે એ લોકોએ જિંદગી વન્સ મોર નામની મૂવી જોઈ છે અને 26 તારીખે આ ગુનાને અંજામ આપતા પહેલા પણ એ લોકોએ બંસલ મોલમાં ધુરંધર મૂવી જોઈ છે. તો એ બતાવે છે કે એ લોકો કેટલા રેકી કરીને ડીપમાં પ્લાનિંગ કરીને બેઠા હતા. પોલીસને એના લિંક મળવાનું બહુ અઘરું હતું, પરંતુ જે રીતે પોલીસે સ્ટેપ બાય સ્ટેપ એક લિંકને બીજા સાથે કનેક્ટ કરીને જે કામગીરી કરી છે, ખૂબ જ સુંદર કામગીરીના અંતે અમારે 2 આરોપીઓને દુર્ગથી પોલીસે જઈને લઈને આવ્યા છે. અત્યારે એ લોકોને પાસેથી અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે ગુનામાં વપરાયેલા પિસ્તલ છે એની સાથે 2 મેગઝીન અને 10 કારતૂસ પણ પોલીસે રિકવર કર્યા છે અને બાઇકની પણ રિકવરીની કાર્યવાહી ચાલે છે. હવે એ લોકોની રિમાન્ડ લેવામાં આવશે. આવીને દુર્ગની અંદર અધિકારીઓ સાથે હેઠળ ત્યાં મોકલાવવામાં આવ્યું હતું અને દુર્ગ પોલીસના લોકલ સપોર્ટથી અમે બંને આરોપીઓને ટ્રેસ કરીને પરત એમને વડોદરા લાવવાની તજવીજ કરાવી. નહીં, અમારા દ્વારા જો ટેકનિકલ સોર્સિસથી વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં અમે બંને આરોપીઓના મોબાઈલ નંબર, એમના આઈડેન્ટિટી ઇન્ફોર્મેશન, એમના ઘરનું એડ્રેસ, એમનું ગુનાહિત ઇતિહાસ બધું લઈને જ ત્યાં દુર્ગ ખાતે ગયા હતા અને જ્યારે દુર્ગ પોલીસથી આ બંને આરોપીઓની શેરિંગ કરવામાં આવ્યું તો પછી ત્યાંના હ્યુમન સોર્સિસ અને અમારા ટેકનિકલ સોર્સિસ બંનેનો ઉપયોગ કરીને પ્રથમ આરોપી વિક્રમની ધરપકડ કરવામાં આવી અને પછી આરોપી ગુરપ્રીતની ધરપકડ ત્યાં કરવામાં આવી.